રામજીભાઈ તેમની પત્નીના અવસાન પછી સાવ એકલા પડી ગયા હતા, એટલે વર્ષમાં 3-4 મહિના તેઓ એમના પુત્ર સુનિલ સાથે અમેરિકામાં રહેતા હતા. પુત્ર પ્રત્યે તો એમનો ગાઢ લાગણીનો સંબંધ હતો, પરંતુ સુનિલની પત્ની અને બાળકો એમને બિલકુલ પસંદ નહોતા. એમના વસ્ત્રો અને રહેવાની રીત રામજીભાઈને બિલકુલ પસંદ નહોતી, પરંતુ પુત્રના પ્રેમના લીધે તેઓ દર વર્ષે અમેરિકા દીકરાના ઘરે જઈ રહ્યા હતા. હવે રામજીભાઈ એમના પુત્રના ઘરે અમેરિકા આવ્યા હતા, પરંતુ આખો દિવસ એકલા બેઠા રહીને બોર થઈ જતા. બાળકો શાળાએ જતા અને દીકરો અને વહુ ઓફિસ માટે નીકળી જતા. તેઓ એવું વિચારતા કે આ પણ કોઈ દેશ છે કે જ્યાં પોતાના જ લોકો અજાણ્યા લોકોની જેમ રહે છે. બાળકોમાં સંસ્કાર પણ નથી અને પોતાનાઓ પ્રત્યે કોઈ લાગણી પણ નથી. તેઓ ખુદને જ કહી રહ્યા હતા કે આ નાલાયક સુમિતને કેટલી વાર કહ્યું કે ગામડે જઈએ ત્યાં રહીશું તો 4 દિવસમાં બધાને સંસ્કારી બનાવી દઈશ, પણ મારી વાત કોણ સાંભળે. હવે આવા વિચારોમાં તેઓ ડૂબી ગયા હતા. ત્યારે અચાનક દરવાજાનો બેલ વાગ્યો. જ્યારે તેઓ દરવાજે ગયા ત્યારે સામે ઘર સાફ સફાઈ અને રસોઈ બનાવવા વાળી વિમળા ઊભી હતી. એ પણ એક ભારતીય સ્ત્રી હતી અને ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી. એનો પુત્ર એને અમેરિકા લાવ્યો હતો, પણ ગંભીર બીમારીના કારણે એના પુત્રનું અવસાન થઈ ગયું અને વહુ અમેરિકન હતી. એની વહુએ વિમળાને ઘરમાંથી કાઢી મૂકી હતી. હવે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોના ઘરમાં સાફ સફાઈ અને રસોઈ બનાવવાનું કામ કરતી. સુનિલના ઘરમાં એ છેલ્લા 2 વર્ષથી કામ કરવા આવતી હતી. જ્યારે વિમળા કામ કરવા આવતી ત્યારે રામજીભાઈનો સમય પણ સારી રીતે પસાર થઈ જતો. એક દિવસ રામજીભાઈએ એને પૂછ્યું કે વિમળા, તારા પુત્રના અવસાન પછી તું ભારત પાછી કેમ ન ગઈ? ત્યારે વિમળાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ન સાહેબ, હું ત્યાં જઈને પણ શું કરું? મારી પાસે જેટલી પણ જમીન અને સંપત્તિ હતી એ બધું જ વેચીને મારો દીકરો મને અહીંયા લાવ્યો હતો. હું ત્યાં જઈને હવે શું કરું? તમારો પુત્ર સુમિત મારા દીકરાનો સારો મિત્ર હતો, તેથી એણે મને એના ઘરમાં કામ કરવા રાખી છે. પણ સાહેબ, હું કોઈને ભારરૂપ થવા નથી માગતી, એટલે આ કામ કરીને હું સારા એવા પૈસા કમાઉં છું. સુમિતની ઓફિસમાં જેટલા પણ ભારતીય છે એ બધાના ઘરોમાં હું કામ કરવા જાઉં છું. મારો દીકરો પણ સુનિલની ઓફિસમાં જ કામ કરતો હતો. આટલું બોલતા બોલતા વિમળાની આંખો ભરાઈ ગઈ. એ ચૂપચાપ ઉઠીને પોતાના કામમાં લાગી ગઈ. રામજીભાઈ એની વાત સાંભળીને ગભરાઈ ગયા અને પોતાને જ કહેવા લાગ્યા કે હું મારી જમીન જાયદાદ ક્યારેય નહીં વેચું. મને હવે સમજાયું છે કે સુનિલ વારંવાર શા માટે એવું કહે છે કે ત્યાં બધું વેચીને હંમેશા માટે અહીંયા આવી જાવ. વિમળા પોતાના કામમાં વ્યસ્ત હતી અને રામજીભાઈ પોતાની ઉલઝનમાં હતા. થોડી વાર પછી વિમળાએ લંચ તૈયાર કરીને કહ્યું કે સાહેબ, આવી જાઓ, ખાવાનું તૈયાર છે. તમને કઢી ખૂબ પસંદ છે, એટલે આજે ખાસ તમારા માટે કઢી બનાવી છે. તમારા પૌત્ર પૌત્રીનો આવવાનો સમય પણ થઈ ગયો છે, પરંતુ રામજીભાઈએ ક્યારેય પણ એની સાથે ભોજન કર્યું નહોતું. એટલે વિમળાનો અવાજ સાંભળીને તેઓ કંઈ બોલ્યા નહીં અને ડાઇનિંગ ટેબલ પર રાખેલું ભોજન એક થાળીમાં લઈને એકલા જ ખાવા લાગ્યા. ત્યાં સુધીમાં બંને બાળકો પણ આવી ગયા. એટલે વિમળાએ કહ્યું કે લંચ તૈયાર છે, તમે ઝડપથી કપડાં બદલીને આવી જાઓ. જમ્યા પછી રામજીભાઈએ વિમળાને કહ્યું કે વિમળા, મારા ચશ્મા મને નથી મળી રહ્યા, જો તો ક્યાં પડ્યા છે? ત્યારે વિમળા બોલી કે સાહેબ, એ તો મેં ખુશીના રૂમમાં જોયા હતા. રામજીભાઈ જમ્યા પછી ખુશીના રૂમ તરફ ગયા, પણ જ્યારે તેઓ ઓરડાની અંદર ગયા ત્યારે ખુશીએ જોરથી બૂમ પાડી અને એવું કહ્યું કે હાઉ ડેર યુ, તમારી હિંમત કેવી રીતે થઈ કે દરવાજો ખખડાવ્યા વગર મારા રૂમની અંદર આવવાની? ગેટ આઉટ, બહાર નીકળી જાઓ. હું કપડાં બદલતી હતી. દાદુ, તમને એટલું પણ ભાન નથી કે કોઈના રૂમમાં જતા પહેલા દરવાજો ખખડાવવો જોઈએ?
ખુશી તો પહેલાથી જ કપડાં બદલી ચૂકી હતી, પણ કોણ જાણે એ રામજીભાઈ પર શેનો ગુસ્સો ઉતારી રહી હતી. રામજીભાઈ એમની પોત્રીની આ હરકત જોઈને ચોંકી ગયા. ખુશી એટલી ઊંચા અવાજે બોલી હતી કે વિમળા અને મયંક પણ ત્યાં પહોંચી ગયા. રામજીભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. એમણે ધીમેથી કહ્યું કે સોરી બેટા, પણ તે તો કપડાં બદલી લીધા હતા અને મને ખબર નહોતી કે તારા રૂમમાં દરવાજો ખખડાવ્યા વિના અંદર ન આવી શકાય. માફ કરજે દીકરી, હવેથી આ વાતનું ધ્યાન રાખીશ. આમ કહીને રામજીભાઈ ચશ્મા લીધા વગર જ ખુશીના રૂમમાંથી ધીમા પગલે બહાર નીકળી ગયા. ત્યારબાદ વિમળાએ ખુશીના રૂમમાંથી એમના ચશ્મા લીધા અને બહાર લાવીને રામજીભાઈને આપીને એવું કહ્યું કે અરે સાહેબ, તમે શા માટે રડો છો? આ અમેરિકા છે, આપણું ભારત નથી. અહીંયા કોણ ક્યારે શું કહી જાય એનો કોઈ ભરોસો નથી હોતો, એટલે તમે ચિંતા ન કરો. આ કોઈ મોટી વાત નથી. એ હજુ બાળક છે અને હમણાં જ સ્કૂલમાંથી આવી છે. કદાચ થાકી ગઈ હશે, તેથી એના મોઢેથી આવી વાત નીકળી ગઈ હશે. હવે હું જાઉં છું, તમે આરામ કરો. આટલું કહીને વિમળા 2 ડગલા ચાલી. ત્યારે રામજીભાઈએ કહ્યું કે ઊભી રહે વિમળા. આટલું કહીને એમણે પોતાનો સામાન એક સુટકેસમાં ભર્યો અને કહ્યું કે હવે ચાલ, હું આ ઘરમાં એક પળ માટે પણ નહીં રહી શકું. ત્યારે વિમળાએ આશ્ચર્યથી પૂછ્યું કે સાહેબ, અત્યારે તમે ક્યાં જશો? ખુશી અને મયંક પણ ત્યાં ઊભા હતા અને રામજીભાઈ બોલ્યા કે ક્યાંય પણ જઈશ, પરંતુ હવે અહીંયા નહીં રહી શકું. વિમળાએ ફરી કહ્યું કે સાહેબ, ઓછામાં ઓછું તમારા પુત્ર અને પુત્રવધૂને તો આવવા દ્યો. ત્યારે રામજીભાઈ બોલ્યા કે મેં એકવાર કહી દીધું ને કે હવે હું અહીંયા નહીં રહી શકું. આટલું મોટું શહેર છે, ક્યાંક તો હોટલ મળશે જ, ત્યાં રહી લઈશ અને 2-4 દિવસમાં ભારત પાછો જતો રહીશ. ત્યારે વિમળાએ કહ્યું કે સાહેબ, તમે મારા ઘરે ચાલો. જ્યારે સુનિલ આવશે ત્યાર પછી તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો, પણ અત્યારે તો હું તમને અહીંથી એકલા જવા નહીં દઉં. હવે રામજીભાઈ અને વિમળા બંને ઘરમાંથી બહાર નીકળી ગયા. મયંક અને ખુશી એમને જોતા રહ્યા. થોડા સમય બાદ બંને ભાઈ બહેન ભોજન કરતી વખતે ફરીથી પોતાના દાદાની મજાક ઉડાવવા લાગ્યા. વાહ, વોટ લવ સ્ટોરી! દાદુને એટલી પણ શરમ નથી કે એ એક મેડના ઘરમાં રહેવા ગયા છે. આમ કહીને બંને હસવા લાગ્યા. આ બાજુ વિમળાએ રામજીભાઈનું એમના ઘરે હૃદયપૂર્વક સ્વાગત કર્યું. રામજીભાઈને વિમળાના ઘરે ખૂબ શાંતિ મળી હતી. હવે એમણે વિમળાને કહ્યું કે તને અહીંયા એવું તો શું મળી રહ્યું છે કે તું આટલી મજબૂતીથી 7 સમંદર પાર અહીંયા રહે છે? અરે, અહીંયા તારી પાસે તો પોતાનું ઘર પણ નથી, એટલે તું મારા ઘરે આવી જા. તું આવીશ તો મને પણ એક બહેનનો સાથ મળી જશે અને તને એક ભાઈનો સહારો મળી જશે. રામજીભાઈની વાત સાંભળીને વિમળા થોડા સમય માટે મૌન થઈ ગઈ અને વિચારમાં પડી ગઈ. થોડી વાર બાદ વિમળા બોલી કે અહીંયા રહીને મને એવું લાગે છે કે મારો દીકરો મારી પાસે જ છે. કદાચ હું તમારી સાથે અથવા તો મારા ગામડે જઈશ તો મારા દીકરાની યાદો અહીંયા જ દફન થઈ જશે. રામજીભાઈ આવું સાંભળીને કંઈ બોલ્યા નહીં. ત્યારબાદ વિમળાએ કહ્યું કે તમે થોડી વાર આરામ કરો, હું તમારા માટે કંઈક ખાવાનું બનાવી દઉં. તમે આજે બરાબર લંચ પણ કર્યું નથી. આમ કહીને રસોડામાં ગઈ અને રામજીભાઈ કોણ જાણે કઈ ઊંડી વિચારધારામાં ખોવાઈ ગયા. આ બાજુ સાંજે જ્યારે સુનિલ અને એની પત્ની ઘરે પરત ફર્યા ત્યારે એમની પુત્રી ખુશીએ એના દાદા વિરુદ્ધ એવું ઝેર ઓક્યું કે સુનિલની પત્ની અગ્નિની જેમ ગુસ્સે થઈ ગઈ. ખુશીએ કહ્યું કે હું કપડાં બદલતી હતી અને દાદા જાણી જોઈને મારા રૂમમાં આવી ગયા. ખુશી આગળ કંઈક વધુ બોલે એ પહેલા જ સુનિલ ગુસ્સાથી બોલી ઉઠ્યો કે બંધ કર ખુશી, બોલવાની પણ હદ હોય છે. તું દાદાજી પર કેટલો ગંદો આરોપ લગાવી રહી છો. અરે, એમની ઉંમરનો તો ખ્યાલ રાખવો હતો. ત્યારે જ એનો ભાઈ મયંક આગળ આવીને બોલ્યો કે દાદાનો મેળ સાથે પ્રેમ સંબંધ છે, એટલે જ તેઓ આપણું ઘર છોડીને મેળના ઘરમાં રહેવા ગયા છે. આવું સાંભળીને સુનિલ ગુસ્સે થયો અને મયંક પર હાથ ઉઠાવવાની કોશિશ કરી, પણ એની પત્ની વચ્ચે આવી અને એનો હાથ પકડી લીધો અને એવું કહ્યું કે હાઉ ડેર યુ,
પહેલા તને તારા પિતા દેખાતા નથી અને હવે મારા બાળકોને મારવા આવ્યો છે. મારા દીકરો અને દીકરી ક્યારેય ખોટું નથી બોલતા. હવે સુનિલ માટે કંઈ પણ બોલવું મુશ્કેલ હતું, કારણ કે એની પત્ની અને બાળકો બધા જ એના વિરુદ્ધ થઈ ગયા હતા. સાંજે જ્યારે વિમળા સુનિલના ઘરે રસોઈ બનાવવા જવા માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે રામજીભાઈએ એને ત્યાં જવાથી રોકી અને એવું કહ્યું કે આજથી તારે કોઈના ઘરે કામ કરવા જવાની કોઈ જરૂર નથી. અરે શું જરૂર છે તારે બીજાના ઘરોમાં કામ કરવાની? અરે હું મારી નાની બહેનના ઘરે રહેતો હોય અને તારો ભાઈ જીવતો હોવા છતાં પણ તારે કામ કરવું પડે એવું કેમ ચાલે? એટલે હવે તારે કોઈ કામ કરવાની કોઈ જરૂર નથી. હું કંઈક નાનું મોટું કામ શોધી લઈશ, જેનાથી આપણે બંને ભાઈ બહેન સરળતાથી જીવન જીવી લઈશું. આવું સાંભળીને વિમળાની આંખોમાં આંસુ આવી ગયા અને એ રડતા રડતા કહેવા લાગી કે મારો તો કોઈ ભાઈ નહોતો, પણ ઈશ્વરે 7 સમંદર પારથી લાવીને મને એક મોટો ભાઈ આપી દીધો. આટલું કહીને વિમળા પોતાના ભાઈના ગળે લાગી અને જોર જોરથી રડવા લાગી. ત્યારે સુનિલ પણ ત્યાં આવી ગયો. એણે એના પિતાને વિમળા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા જોયા અને કંઈ પણ વિચાર્યા વગર ત્યાંથી નીકળી ગયો. સુનિલને હવે કંઈ સમજાતું નહોતું કે બાળકો જે કહી રહ્યા છે, શું હું એને ખોટું સમજું કે હમણાં મેં જે પોતાની આંખોથી જોયું એને સાચું માનું? આગળના દિવસે વિમળાએ કહ્યું કે ઓછામાં ઓછું સુમિતના ઘરે તો ખાવાનું બનાવી દઉં, નહીં તો બાળકો ભૂખ્યા રહી જશે. આવું સાંભળીને સુમિતના પિતાએ કહ્યું કે એ ભૂખ્યા મરે ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે. હજુ બંને વાત કરી રહ્યા હતા ત્યારે જ વિમળાબેનના ફોનમાં રિંગ આવી અને જોયું તો સુનિલનો ફોન હતો. એટલે વિમળાએ ફોન ઉપાડ્યો અને એવું કહ્યું કે હા સુમિત બેટા, કેમ છે? ત્યારે સુનિલ બોલ્યો કે હું તો ઠીક છું આંટી, પણ તમે જે કરી રહ્યા છો એ તમારી આ ઉંમરે યોગ્ય નથી. વિમળાએ ફોનને સ્પીકર પર રાખ્યો અને કહ્યું કે સુમિત બેટા, હું કંઈ સમજી નહીં કે તું શું કહેવા માગે છે. એટલે સુનિલ બોલ્યો કે આંટી, તમે એટલા પણ મૂર્ખ નથી કે તમને મારી વાત ન સમજાય. આજે જ્યારે હું પપ્પાને લેવા તમારા ઘરે આવ્યો ત્યારે મેં મારી આંખે જોયું હતું કે તમે પપ્પાના ગળે ચોટેલા હતા. આવું સાંભળીને વિમળાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રામજીભાઈ પણ સુનિલની વાતો સાંભળી રહ્યા હતા, એટલે એમણે વિમળાના હાથમાંથી ફોન લઈ લીધો અને ગુસ્સો કરીને બોલ્યા કે અરે નાલાયક, તું શું બકવાસ કરી રહ્યો છે? તું બોલ, હું તારો બાપ બોલી રહ્યો છું. નાલાયક, એક અંગ્રેજણ પત્નીના ગુલામ, શું તને મેં આવા સંસ્કાર આપ્યા હતા કે તું આ ઉંમરે મારા પર અને વિમળાબેન પર શંકા કરી રહ્યો છે? જરા તારા પરિવારને તો જો, શું ત્યાં ચાલી રહ્યું છે? તારા ઘરમાં તારા બાળકો ઉંમરમાં તો નાના છે, પણ એમની હરકતો ક્યારેય જોઈ છે? અમેરિકામાં રહેવા આવ્યો અને તારા બધા જ સંસ્કાર ભૂલી ગયો છો? તારા જેવા મૂર્ખ માણસ પાસેથી બીજી શું આશા રાખી શકાય? તારા ઘરમાં રહેવા કરતાં તો હું વિમળાબેનના ઘરમાં રહેવું વધુ પસંદ કરીશ. આજ પછી જો વિમળાબેન પર આંગળી ઉઠાવી તો મારા કરતાં ખરાબ બીજું કોઈ નહીં હોય. રામજીભાઈની વાતો સાંભળીને સુનિલ કોઈ જવાબ ન આપી શક્યો અને ફોન કાપી નાખ્યો. આ બાજુ સુનિલના દીકરા મયંકે પૂછ્યું કે આજે આપણો મેળ નહીં આવે. સુનિલ બોલ્યો કે ના, આજે હું રજા પર છું. એટલામાં એની દીકરી ખુશી પણ આવી અને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગી. જ્યારે એને ખબર પડી કે બધા જ વાસણો ખાલી છે ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. હજુ સુધી વિમળા રસોઈ બનાવવા કેમ ન આવી? પપ્પા, આ મેળને હવે ઘરમાં ન બોલાવતા. એણે દાદુને પણ પોતાની ઝાળમાં ફસાવી દીધા છે. જુઓ, હજુ સુધી ડિનર પણ રેડી નથી થયું. મને તો ખૂબ ભૂખ લાગી છે. ત્યારે સુનિલ ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે ભૂખ લાગી હોય તો તારા મોઢામાં આગ ભરી લે. ત્યારે જ એની પત્ની ઓરડામાંથી બહાર આવી. એને જોઈને સુમિત તરત જ શાંત થઈ ગયો અને એની પત્નીને એવું કહ્યું કે તમારા પિતા સાવ હલકટ માણસ છે. એ તો એક નોકરાણીને લઈને ભાગી ગયા છે. આવું સાંભળીને સુનિલ ગુસ્સે થઈને બોલ્યો કે તું ચૂપ થઈ જા. એ મારા પિતા છે, એમના વિશે સન્માનપૂર્વક બોલ.
નહીં તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. પતિનો ગુસ્સો જોઈને પણ એ ક્યાં ડરે એમ હતી. એણે તરત જ કહ્યું કે તમે ચૂપ રહો, અને જો તમારે પણ તમારા પિતા સાથે જવું હોય તો અત્યારે જ નીકળી જાઓ, પણ મારા બાળકો સાથે ભૂલથી પણ માથાકૂટ ન કરતા. પત્નીની આવી ચેતવણી સાંભળીને સુનિલ મૌન થઈ ગયો. સુનિલ આજે 2 ધારવાળી તલવાર ઉપર પગ રાખીને ઊભો હતો. એક તરફ એ ભારતીય પિતાના સંસ્કારોથી બંધાયેલો હતો, અને બીજી તરફ એની વિદેશી પત્ની અને બાળકો હતા. એને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. ક્યારેક એને એવું લાગતું કે પપ્પાના કારણે મારું ઘર તૂટી રહ્યું છે, તો ક્યારેક એવું લાગતું કે પત્નીના કારણે મારા પિતા મને છોડીને દૂર જઈ રહ્યા છે. ત્યારબાદ જેમ તેમ કરીને એણે પોતાની પત્નીને સમજાવી કે પપ્પાને આપણે ઘરે લાવવા જોઈએ. પણ ત્યારે જ એની દીકરી ખુશી આવી અને કહેવા લાગી કે મમ્મી, એ ઓલ્ડ મેનને ત્યાં જ રહેવા દો, એ મને બિલકુલ પસંદ નથી. જો ડેડી તમે એને અહીંયા રાખવા માંગતા હોય તો મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દો. 12 વર્ષની ખુશી પાસેથી સુનિલને આવું સાંભળવા મળશે એવું એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. ત્યારે સુનિલે પોતાની દીકરીને કહ્યું કે હી ઇઝ માય ફાધર. જેમ હું તારો પિતા છું એમ એ પણ મારા પિતા છે. સુનિલને આવી રીતે પસ્તાવો કરતા જોઈને ખુશી પણ સમજી ગઈ, અને ચારેય જણા વિમળાના ઘેર જવા માટે નીકળી ગયા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે વિમળા અને રામજીભાઈ સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે ખુશી બોલી કે હેલો વિમળા આંટી, હાઉ ઇઝ યોર લવ સ્ટોરી ગોઈંગ ઓન? તમારી લવ સ્ટોરી કેવી ચાલી રહી છે? આવું સાંભળીને વિમળા આશ્ચર્યચકિત થઈ ગઈ, અને એણે ખુશીને જોઈ અને એવું કહ્યું કે આર યુ મેડ? વિમળા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી, તેથી થોડું ઘણું અંગ્રેજી બોલી શકતી હતી. ત્યારે જ સુનિલની પત્ની વિમળા તરફ મોટી આંખે જોઈને કહેવા લાગી કે મારી દીકરી બરાબર કહી રહી છે. તને ખબર નથી કે તારી લવ સ્ટોરી આ ઓલ્ડ મેન સાથે કેવી ચાલી રહી છે? આવું સાંભળીને વિમળાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, અને રામજીભાઈ ગુસ્સે થઈને ઊભા થયા અને એમણે ખુશીના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. આવું જોઈને સુનિલની પત્ની ગુસ્સાથી ઉકળી ગઈ, અને એણે રામજીભાઈને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધા. પછી તે પોતાના બાળકોને લઈને ત્યાંથી નીકળી ગઈ. રામજીભાઈનું વૃદ્ધ શરીર આ માર સહન ન કરી શક્યું, અને એના માથામાંથી લોહી વહેવા લાગ્યું. એટલે સુનિલે દોડીને પિતાજીને ઊભા કર્યા. આજે એનો આખો પ્લાન નિષ્ફળ થઈ ગયો હતો. આ બાજુ વિમળાએ તરત જ હેડબોક્સ કાઢ્યું અને રૂઈમાં ડેટોલ લગાવીને રામજીભાઈના માથા પર લગાવ્યું. જેમ તેમ કરીને રામજીભાઈ ખુરશી પર બેઠા, અને એમણે સુનિલ તરફ જોયું અને કહ્યું કે હવે આવા દિવસ જોવાના જ બાકી રહી ગયા હતા કે વહુ પોતાના સસરાને માર મારે. ધિક્કાર છે તારા આવા જીવન પર. તારી પત્નીએ મને ધક્કો માર્યો અને તું શાંત રહીને જોતો રહ્યો. હું તો સમજી રહ્યો હતો કે તું એક મર્દ છો, પણ આજે તારી મર્દાનગી પર મને શરમ આવે છે. સુનિલ પાસે પોતાના પિતાના પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. એ બસ ચૂપચાપ સાંભળતો રહ્યો. ત્યારે વિમળા બોલી કે આમાં સુનિલની શું ભૂલ છે કે તમે એને આટલી બધી વાતો કહી રહ્યા છો? તમને ખબર છે કે તમે હવે અમેરિકામાં છો? અહીંયા સંબંધો કાગળોની હોળી જેવા હોય છે. જ્યાં સુધી હોળી તમારી આંખો સામે તરે છે ત્યાં સુધી તમે એને જોઈને ખુશ થાવ છો, પણ જેવી રીતે ઓઝલ થઈ જાય ત્યારે તમે એને ભૂલી જાઓ છો. તમારી વહુ એક અમેરિકન મહિલા છે, એના સંસ્કાર ભારતીય નથી, અને એવી રીતે જ એના બાળકો પર પણ અસર થઈ છે. એમણે ક્યારેય ભારત જોયું જ નથી. તમે ભારતમાં નથી કે તમારા પૌત્ર પૌત્રી તમારા હુકમ મુજબ ચાલે. આ અમેરિકા છે. અહીંયા બાળકો પોતાના માતા પિતાની પણ નથી સાંભળતા, તો પછી તમારું શું સાંભળશે? સુમિત ખૂબ જ સારો છોકરો છે. એ તો બિચારો 2 હોડીઓ પર સવારી કરી રહ્યો છે. એક બાજુ એને પોતાના પિતાને સુખ આપવું છે, અને બીજી બાજુ પોતાની પત્ની અને બાળકોની સાથે જિંદગી વિતાવવી છે. તેથી એને એવી કોઈ પણ વાત ન કહો જેનાથી એનું હૃદય દુઃખી થાય. તમારે અહીં સુનિલ સાથે હંમેશા માટે નથી રહેવું. તમે નક્કી કરીને જ આવ્યા હતા
તો પછી શા માટે એની પત્ની અને બાળકોની વાતોનું આટલું બધું ખોટું લગાવો છો? ત્યારે સુનિલની આંખો ભીની થઈ ગઈ. એ ત્યાંથી નીકળી ગયો અને આખી રાત પોતાના પિતાની વાતોને યાદ કરીને રડતો રહ્યો. પણ એની પત્ની અને દીકરીને આ વાતની જરા પણ પરવા નહોતી કે સુનિલ પર શું વીતી રહી છે. બીજા દિવસે વિમળાએ વિચાર્યું કે આ આખી તણાવભરી પરિસ્થિતિ મારા કારણે જ ઊભી થઈ છે. એટલે વિમળાએ રામજીભાઈને કહ્યું કે કાલે જે કંઈ પણ થયું એ બધું મારા કારણે જ થયું છે. સુમિતની દીકરી ખુશી ઉંમરમાં નાની છે, પણ એના વિચારો ઘણા આગળ વધી ગયા છે. કાલે ખુશીએ મારા અને તમારા વિશે જે કંઈ પણ કહ્યું હતું એ એની પોતાની સમજ મુજબ કહ્યું હતું. આપણે એક સાથે રહીએ છીએ. મારા અને તમારા સંબંધો શું છે એ આપણે બંને જાણીએ છીએ અને અહીંના લોકોને કોઈ ફરક નથી પડતો કે આપણે કોણ છીએ અને ક્યાં સંબંધથી સાથે રહીએ છીએ. પણ આપણી ભારતીય સંસ્કૃતિ આને ક્યારેય સ્વીકારી ન શકે અને જ્યાં આપણે વસવાટ કરીએ છીએ ત્યાં મોટા ભાગે ભારતીય લોકો રહે છે. એટલે હું ઈચ્છું છું કે મારા કારણે તમને કોઈ કંઈ પણ ન કહે અને તમારા કારણે મને પણ અહીંનો ભારતીય સમાજ ખરાબ ન કહે. એટલે આપણે અલગ રહીએ તો સારું છે. આટલું કહેતા વિમળાના હૃદયમાં શું વીતી હશે એ તો વિમળા જ જાણતી હતી. એ રામજીભાઈને પોતાનો મોટો ભાઈ માનતી હતી, પણ દુનિયાની વિચારસરણી સામે એ પણ મજબૂર હતી. રામજીભાઈનું મન ખૂબ દુઃખી થયું, પણ એ પણ વિમળાની વાત સાથે સહમત હતા. એટલે એ કહેવા લાગ્યા કે વિમળા, તું બરાબર કહે છે. તને સમાજનો ભય છે અને મને તારો ભય છે. મારા કારણે તું શા માટે પરેશાન રહે? તારા દરેક સંકેત હું સમજી ગયો છું. હું આજે જ તારું ઘર છોડીને નીકળી જઈશ. કદાચ ભૂલ મારી જ છે. મારી પત્ની જ એકમાત્ર એવી હતી જે મને સમજતી હતી. બાકી કોઈએ મારી ભાવનાઓને સમજી જ નથી. હું મારી જાતને સન્માનપાત્ર અને ઈમાનદાર માનું છું અને હકીકત પણ એ જ છે કે હું સત્યનિષ્ઠ છું. ત્યારે વિમળા રડી પડી અને બોલી ઉઠી કે ભાઈ, તમે આ શું બોલી રહ્યા છો? મેં ક્યારે કહ્યું કે તમે આ ઘર છોડી દો? હું તો ફક્ત એટલું કહી રહી હતી કે અહીંની પરિસ્થિતિને જોતા તમારે તમારા પુત્રના ઘરમાં જ રહેવું જોઈએ. તમે તો સમજદાર છો અને જે સમજદાર અને સારા હોય છે એમને સમાધાન કરવાનું સારી રીતે આવડતું હોય છે. આજે નહીં તો કાલે તમને બધું સારી રીતે સમજાઈ જશે. સુનિલ તમારું પોતાનું લોહી છે, તમારું એકમાત્ર સંતાન છે. જો તમે પોતે જ એનાથી દૂર રહેશો તો તમારી પત્ની જે હવે ભગવાનના શરણમાં છે એ શું વિચારશે? તે એક મા પણ હતી. એની લાગણીઓ દુઃખી થશે. જો તે જીવતી હોત તો શું તે કદી પોતાના દીકરાથી દૂર રહી શકી હોત? ભાઈ, હું તમને વિનંતી કરું છું કે સુનિલને પોતાનો માનો. એ ખૂબ સારો અને સમજદાર દીકરો છે. આવું કહીને વિમળા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. રામજીભાઈ આખી રાત જાગતા રહ્યા. તેઓ પોતાના પુત્રની મજબૂરી સારી રીતે જાણતા હતા. વિમળાની વાતો અને એમની પોત્રીના કઠોર શબ્દો એમના મનમાં તીવ્ર અસર છોડી ગયા હતા. સવારના 4 વાગ્યે રામજીભાઈએ પોતાના કપડાં એક બેગમાં ભર્યા અને વિમળાને સૂતી મૂકીને શાંતપણે ઘરની બહાર નીકળી ગયા. બહાર આવીને એમણે ટેક્સી બોલાવી અને એક હોટલમાં જઈને રોકાઈ ગયા. રાતભર જાગ્યા હોવાથી હોટલ પહોંચતા જ એમને ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે વિમળા ઉઠી ત્યારે એણે જોયું કે રામજીભાઈ ઘરમાં નહોતા. એને એવું લાગ્યું કે કદાચ એ મોર્નિંગ વોક માટે ગયા હશે, પણ સવારના 9 વાગ્યા સુધી પણ તેઓ પાછા ન આવ્યા. એટલે વિમળા ચિંતિત થઈ ગઈ અને એણે તરત જ એમના ઓરડામાં જઈને તપાસ કરી અને જોયું તો એમની બેગ અને અન્ય સામાન પણ ત્યાં નહોતું. હવે વિમળાને ખરેખર ચિંતા થઈ. એટલે એણે તરત જ સુનિલને ફોન કર્યો કે સુનિલ, તારા પપ્પા ક્યાંક નીકળી ગયા છે. એમનો કોઈ પત્તો નથી. આવું સાંભળીને સુનિલ ગભરાઈ ગયો. એ તરત જ વિમળાના ઘર તરફ જવા માટે નીકળી ગયો. ત્યારે એની પત્ની અને બાળકો હજુ ઊંઘમાં જ હતા. જ્યારે એ વિમળાના ઘેર પહોંચ્યો ત્યારે એણે ચિંતાથી પૂછ્યું
કે આંટી, જ્યારે પપ્પા ઘરમાંથી નીકળ્યા ત્યારે તમે ક્યાં હતા અને તેઓ કેટલા વાગે ગયા છે? એટલે વિમળા બોલી કે બેટા, હું તો સૂઈ ગઈ હતી. મને લાગ્યું કે તેઓ મોર્નિંગ વોક માટે ગયા હશે અને પાછા આવી જશે, પણ 9 વાગ્યા સુધી જ્યારે પાછા ન આવ્યા ત્યારે હું ચિંતિત થઈ ગઈ અને તને ફોન કર્યો. સુનિલ, મને ખૂબ ગભરાહટ થઈ રહી છે. ક્યાંક તેઓ ભારત પરત જવા માટે નીકળી ગયા હશે તો? ત્યારે સુમિત બોલ્યો કે ન આંટી, તમે ચિંતા ન કરો, હું હમણાં જ પોલીસને ફોન કરું છું. પપ્પાને અહીંની કંઈ ખબર નથી. આ બધી મારી જ ભૂલ છે. હું મારા પપ્પાની સારી રીતે સંભાળ પણ નથી રાખી શકતો. ત્યારબાદ સુનિલે પોલીસને ફોન કર્યો અને રામજીભાઈની ગુમસુદા રિપોર્ટ નોંધાવી. સાંજે 4 વાગ્યે પોલીસ રામજીભાઈને લઈને સુનિલના ઘરે આવી. રામજીભાઈએ પોલીસને જણાવ્યું હતું કે મારા દીકરાની પત્નીએ મને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, એટલે હું કોઈને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. જો પોલીસ મને ન મળી હોત તો મેં આજે રાત્રે જ ભારત પરત જતી ફ્લાઇટ પકડી લીધી હોત. હવે જ્યારે પોલીસે સુનિલની પત્નીની પૂછપરછ કરી તો એ તરત જ બોલી કે મેં ક્યારેય મારા સસરાને ધક્કો નથી માર્યો. વિમળા પણ ત્યાં ઊભી હતી. રામજીભાઈએ પોતાના દીકરા તરફ જોયું અને કહ્યું કે શું તારી પત્નીએ મને ધક્કો નહોતો માર્યો? મારા માથામાં ઈજા થઈ છે તો એ ઈજા કેવી રીતે થઈ? સુનિલ ક્યારેક પોતાની પત્નીને જોતો તો ક્યારેક પોતાના પપ્પાને જોતો, પણ આજે એની જીભ પર જાણે તાળું લાગી ગયું હતું. ત્યારે જ સુનિલની દીકરી ખુશી આગળ આવી અને બોલી કે મારા દાદુ અને આ મેળ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. મારી મોમથી આ બધું સહન ન થયું એટલે એમણે દાદુને ધક્કો મારી દીધો. પણ જો દાદુ અમારા ઘરમાં રહેશે તો મને ડર છે કે દાદુ ફરીથી મારી સાથે ખરાબ હરકત કરશે. એટલે જ હું તમને વિનંતી કરું છું કે એમની તરત જ ધરપકડ કરો. આવું સાંભળીને ત્યાં જેટલા પણ લોકો ઊભા હતા એ બધા જ હેરાન રહી ગયા. પોલીસે રામજીભાઈની ધરપકડ કરી અને એમને ત્યાંથી લઈ ગઈ, પરંતુ સુનિલ કંઈ પણ ન કરી શક્યો. વિમળા પણ ત્યાં જ ઊભી રહી. એની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. એણે સુનિલ તરફ જોતા કહ્યું કે ધિક્કાર છે તારા જેવા દીકરા પર અને તારી ફેમિલી પર. એક પિતા પોતાના દીકરા અને એના પરિવારને મળવા માટે થોડા દિવસો માટે આવ્યો હતો અને તારા પરિવારે એના પર ખોટા આક્ષેપો લગાવીને જેલમાં મોકલી દીધો. તમારા જેવા લોકોને તો શરમ આવવી જોઈએ. આવું સાંભળીને સુમિતની પુત્રી ખુશી હસતા હસતા બોલી કે એ ઓલ્ડ લેડી, તારે પણ તારા આશિક સાથે જેલમાં જવું છે? તું કેમ આટલું બધું રડી રહી છે? બોલ, હું તને પણ એની સાથે મોકલી દઉં. ત્યારે વિમળા કંઈ પણ બોલી નહીં અને રડતી આંખે પોતાના ઘર તરફ જવા લાગી. ત્યારે સુનિલ દોડીને વિમળાના પગમાં પડી ગયો અને રડતી આંખે બોલ્યો કે આંટી, મને માફ કરજો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે તમારી સાથે આવું છું. આટલું બોલતા સુનિલે એની પત્ની અને બાળકો તરફ જોયું અને બોલ્યો કે હવે તો તમને શાંતિ મળી ગઈ ને? હવે અહીંયા આરામથી રહો. જ્યાં સુધી મારા પિતા પાછા નહીં આવે ત્યાં સુધી હું તમારું મોઢું પણ નહીં જોઉં. ત્યારે સુનિલની પત્ની ગુસ્સે થઈને બોલી કે ગેટ આઉટ. પછી એ પોતાના બંને બાળકોને લઈને અંદર ગઈ અને સુનિલ હવે વિમળાના ઘરે આવી ગયો અને કહેવા લાગ્યો કે આંટી, મને માફ કરજો. તમે તો જાણો છો કે હું કેટલો મજબૂર છું. બાળકો પણ હવે પોતાની માની જેમ જ થઈ ગયા છે. હું મારા પિતાજીને છોડાવીને લઈ આવું છું. હવે હું પણ તમારા બંનેની સાથે જ રહીશ અને જો પિતા કહેશે તો હું ભારત એમની સાથે જ આવી જઈશ. હું હંમેશા માટે મારી ફેમિલીને છોડી દઈશ. ત્યારે વિમળાએ પોતાની સાડીના પાલવથી આંખો લૂછી અને કહેવા લાગી કે હા બેટા, પણ પહેલા જા અને મોટા ભાઈને છોડાવી લાવ. હું પણ તમારી સાથે આવું છું. હવે વિમળા અને સુનિલ પોલીસ સ્ટેશન ગયા અને રામજીભાઈના જામીન કરાવ્યા અને એમને લઈને ઘર તરફ આવી ગયા. રામજીભાઈ ઘરમાં પહોંચ્યા ત્યારે એમણે કહ્યું કે હવે હું અહીંયા નહીં રહું. મારા કારણે તમને અને સુમિતને જે દુઃખ પહોંચ્યું એના માટે હું તમારી પાસે માફી માગું છું. પછી એમણે સુમિત તરફ જોઈને કહ્યું કે દીકરા, તારી માતા હંમેશા એવું કહેતી કે આપણો એકનો એક દીકરો છે. તમે જ્યારે રિટાયર થઈ જશો
ત્યારે આપણે બંને આપણા દીકરા સાથે રહીશું. પણ આજે જોઈ લીધું કે અમેરિકામાં રહેવામાં કેવું સુખ છે. જે આખી જિંદગી ન થયું એ અહીં અમેરિકામાં આવીને થઈ ગયું. બસ જિંદગીમાં પોલીસ સ્ટેશન જવાનું બાકી રહી ગયું હતું. આજે દીકરાએ એ ઈચ્છા પણ પૂરી કરી દીધી. અહીં આવીને એક બહેન મળી, પણ એ પણ પોતાની શરમના ડરથી મને પોતાના ઘરમાં ન રાખી શકી. આવું સાંભળતા જ વિમળાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને એણે એવું કહ્યું કે ભાઈ, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? મારી તો એવી ઈચ્છા હતી કે તમે સુનિલ સાથે રહો. મારા વિશે આવું ન બોલો ભાઈ. હું તો આજે પણ તમારી સાથે ભારત જવા માટે તૈયાર છું. સુનિલનું ઘર તૂટી ન જાય, હું તો બસ એટલું જ ઈચ્છતી હતી. તમે જુઓ સુનિલ કેટલો પરેશાન થઈ રહ્યો છે. ખોટ તમારા દીકરામાં નથી, પરંતુ અહીંની સંસ્કૃતિમાં છે. હું એના પરિવારને પણ દોષી નથી ગણતી. રહી વાત એની પત્નીની, તો એ એક અમેરિકન સ્ત્રી છે. જેવી રીતે એની પરવરિશ થઈ છે, એવી રીતે તે પોતાના બાળકોની પરવરિશ કરી રહી છે. જો એમ જોવા જઈએ તો દોષ કોઈનો પણ નથી, પરંતુ તેમ છતાં પરિવાર તો વિખેરાઈ ગયો છે. શું તમે ઈચ્છો છો કે સુનિલ આ બધા ડ્રામાના કારણે પોતાનો પરિવાર છોડી દે? તો રામજીભાઈ બોલ્યા કે હું અત્યારે કંઈ નથી જાણતો. બસ મારે ભારત પાછું જવું છે, કેમ કે આ વૃદ્ધા અવસ્થામાં મારા પોતાનાઓએ જ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. આ મારા માટે પાણીમાં ડૂબીને મરી જવા બરાબર છે. એવું કહેતા એમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે સુમિત બોલ્યો કે પપ્પા, તમે પરેશાન ન થાવ. તમારું કહેવું બિલકુલ સાચું છે. હવે હું પણ તમને ઘરમાં લઈ જવા નથી માગતો. જો તમારો નિર્ણય છે કે તમે ભારત પાછા જશો, તો હું પણ તમારી સાથે જ આવીશ. હું આજે જ છૂટાછેડાના પેપર તૈયાર કરાવી લઉં છું. મારા માટે તમારાથી મોટું બીજું કંઈ નથી. આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક સુનિલની પુત્રી ખુશીનો ફોન આવ્યો અને તે રડી રહી હતી અને બોલી કે મહેરબાની કરીને પપ્પા જલ્દી ઘેર આવો. મમ્મીનો પગ સ્લીપ ખાઈ ગયો છે. મમ્મીના માથામાંથી લોહી વહી રહ્યું છે. મેં એમ્બ્યુલન્સને કોલ કર્યો છે. તમે જલ્દી હોસ્પિટલ આવજો. પુત્રીની વાત સાંભળીને સુમિત ચિંતિત થઈ ગયો. તો વિમળાએ કહ્યું કે અરે ઊભો ઊભો મોઢું શું જોઈ રહ્યો છે? જલ્દી ચાલ, હું પણ તારી સાથે આવું છું. ત્યારબાદ ત્રણેય હોસ્પિટલ તરફ જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યા તો સુનિલની પુત્રી ખુશી સુનિલને ગળે લગાવીને રડવા લાગી. તો સુનિલે એને પોતાનાથી દૂર કરી અને ડૉક્ટર સાથે વાત કરવા લાગ્યો. ડૉક્ટરોએ જણાવ્યું કે એની પત્નીને માથામાં ગંભીર ઈજા આવી છે અને તેઓ એમના ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. આવું સાંભળતા જ રામજીભાઈ ચિંતિત થઈ ગયા અને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. આ સમયે સુનિલની પુત્રી ખુશીએ એના દાદાને જોયા તો એ ચકિત રહી ગઈ. એ જોઈ રહી હતી કે એના દાદા ભગવાન આગળ પ્રાર્થના કરી રહ્યા છે અને એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. આવું જોઈને ખુશી મનમાં ને મનમાં ખૂબ જ પસ્તાવો કરવા લાગી કે મેં એમની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે, પરંતુ એ એમની સાથે વાત ન કરી શકી અને બાજુમાં બેસીને મમ્મી માટે ભગવાન આગળ પ્રાર્થના કરવા લાગી. આ સમયે વિમળાએ કહ્યું કે ભાઈ, તમે આટલા પરેશાન કેમ થાવ છો? તમારે તો ભારત પાછું જવાનું છે, એટલે તમે નીકળી જાઓ. રામજીભાઈ વિમળાની વાત સાંભળી રહ્યા હતા અને સમજતા હતા, એટલે તેઓ પોતાના દીકરા પાસે ગયા જે બાળકોને ધીરજ આપી રહ્યો હતો. રામજીભાઈ સુમિત પાસે ગયા અને કહ્યું કે બેટા, તું પરેશાન ન થતો. તારી પત્ની ખૂબ જલ્દી સાજી થઈ જશે. સુનિલ ત્યાંથી ઊભો થઈને રામજીભાઈના ગળે લાગીને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, મને માફ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આ બાળકોના માથા પર એની માતાનો છાંયો બન્યો રહે. હું જાણું છું કે આ બાળકો એ સંસ્કારોથી અજાણ છે જે તમે મને આપ્યા છે. હું એ સંસ્કાર એમને આપી નથી શક્યો. રામજીભાઈએ એમના પૌત્ર પૌત્રીના માથા પર હાથ રાખીને કહ્યું કે તમારે બંનેને હવે વધારે રડવાનું નથી. બેટા, તમારી મમ્મીને કંઈ નહીં થાય. એ થોડા સમયમાં ઠીક થઈ જશે. અહીંયા આજે ખુશીને કોણ જાણે કેમ અચાનક બુદ્ધિ આવી ગઈ.
કે એ પોતાના દાદુને પગે પડીને રડવા લાગી અને કહેવા લાગી કે દાદુ, મને માફ કરી દો, મેં તમારા પર ખોટા આરોપ લગાવ્યા હતા. ત્યારે રામજીભાઈ બોલ્યા કે ઊભી થા દીકરી, અને હવે રડવાનું બંધ કર. ચાલ આપણે બંને મળીને તારી મમ્મી માટે ભગવાનને પ્રાર્થના કરીએ. ત્યારબાદ વિમળા સહિત આખો પરિવાર ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો. ખુશી આજે સાંજે જ બદલાઈ ગઈ હતી. કોણ જાણે કેટલી વખત ખુશીએ પોતાના દાદુને સોરી કહ્યું હતું. ત્યારે વિમળાએ કહ્યું કે હવે માફ પણ કરો ભાઈ, આ તો નાદાન છે અને તમારા પૌત્ર પૌત્રી પણ છે. ત્યારે રામજીભાઈએ બંને બાળકોના માથા પર હાથ રાખીને એમને પોતાના ગળે લગાવી લીધા. ત્યારે જ ડોક્ટરે આવીને એવું કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે, થોડા સમય પછી તમે એમને મળી શકો છો. આવું સાંભળીને બધાએ રાહતનો શ્વાસ લીધો અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. બંને બાળકોએ પોતાની મમ્મીને દૂરથી જોઈ તો બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ. બધા લોકો સુનિલની પત્નીને ઘેરીને ઊભા હતા. ત્યારે સુનિલની પત્નીએ હાથ જોડીને પોતાના સસરાને કહ્યું કે મને માફ કરી દો પિતાજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે આવું ક્યારેય નહીં કરું. મને હવે એ સમજાઈ ગયું છે કે એક પિતાનું મહત્વ કેટલું હોય છે. જો તમે ભારત પાછા જાઓ છો તો અમે પણ તમારી સાથે આવશું. આ સમયે સુનિલે પણ પિતાજીને કહ્યું કે પિતાજી, મહેરબાની કરીને આ બધાને માફ કરી દો અને અમને સ્વીકારી લ્યો. ત્યારે રામજીભાઈએ એમને પણ માફ કરી દીધા. આજે આખો પરિવાર ખુશ હતો. 2 દિવસ પછી સુનિલની પત્ની ઘરે આવી. વિમળા પણ હવે સુમિતના ઘરમાં રહેવા લાગી અને રામજીભાઈ પણ એમના પરિવાર સાથે અમેરિકામાં ખુશીનું જીવન વિતાવતા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.